નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, જે જૂનાગઢ ખાતે આવેલી છે. તેમાં મિત્રો અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં 10 પાસથી લઈ અને તમે BA MA BEd સુધી ભણેલા છો તો આ અલગ અલગ ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવારો છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે. મહિને તમને 15,000 રૂપિયાથી લઈ અને 44,900 એટલે કે 45,000 રૂપિયા સુધીની નોકરી મળવાપાત્ર થશે. મિત્રો, આપણા જૂનાગઢ સિટીમાં તમે આ ખૂબ સારા પગારની નોકરી છે એ મેળવી શકો છો. તો વિગતવાર માહિતી મેળવવા માટે ચાલો મિત્રો આપણે વાત કરીએ. પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે ખડિયા ખાતે આવેલી છે જૂનાગઢમાં. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ ખાતે 11 માસના કરાર આધારિત નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, ફિમેલ કાઉન્સેલર, ઓફિસ ક્લાર્ક, લેબ અટેન્ડન્ટ્સ, ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર, ચોકીદાર અને માળી એટલે કે અલગ અલગ 6 અલગ અલગ પોસ્ટ માટે આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો કે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ. મિત્રો, તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે MA BEd. જો તમે MA BEd કરેલા છો અને તમારા પાસે મિનિમમ 2 વર્ષનો નોકરીને લગતો ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે તો તમે એપ્લાય કરી શકો છો. પણ તમે છે એ મહિને 21,700 રૂપિયા પગાર પાડતા હોવા જોઈએ અથવા તો ગુજરાત સરકારના 7મા પગાર પંચ મુજબ તમે પગાર ધરાવતા હોવા જોઈએ અથવા તો તમે છે એ મહિને 7મા પગાર પંચ મુજબ પગાર ધરાવતા હશો તો તમારા પાસે 5 વર્ષનો અનુભવ હશે તો પણ તમે આના અંદર એપ્લાય કરી શકશો. તમારી ઉંમર છે એ ઓછામાં ઓછી 35 વર્ષથી છે એ ઓછી ન હોવી જોઈએ અને 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો, તમે છે એ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ અને ટીચિંગ ફિલ્ડનો તમારા પાસે સારામાં સારો એક્સપિરિયન્સ હશે. 21,700 રૂપિયા પગાર મેળવતા હશો અથવા તો તમે છે એ MA BEd કરેલું હશે અને 7 વર્ષનો એક્સપિરિયન્સ, 7મા પગાર પંચ મુજબ તમારો પગાર અને જો 21,700થી વધારે તમે પગાર મેળવો છો. મિત્રો, 2 વર્ષનો તમારા પાસે આ પગારની સ્લીપ અથવા તો તેનું તમારે સ્ટેટમેન્ટ છે એ સાથે લઈને આવવાનું રહેશે તો તમને આ નોકરી મળવા પાત્ર થશે. તેમાં બેઝિક સેલેરી તમારી છે 35,750 રૂપિયા એટલે કે મહિને તમને 35,750 રૂપિયા છે એ હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ પર છે એ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું ફિમેલ કાઉન્સેલર. મિત્રો, ફિમેલ કાઉન્સેલરનો આ ખૂબ સારામાં સારો પગાર કહી શકાય. તેના અંદર મહિને તમને 44,900 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. મિત્રો, હા, 44,900 ખૂબ સારો પગાર કહી શકાય. તેના અંદર તમે માસ્ટર ડિગ્રી એટલે કે તમે MA અથવા તો MSc કરેલો હોવું જોઈએ. MA ફિલોસોફી એટલે કે ભાઈ MA છે એ તમે મનોવિજ્ઞાન સાથે કરેલો હોવું જોઈએ અને ત્યારબાદ તમે 1 વર્ષનો ડિપ્લોમા ઇન ગ્રેજ્યુએટ કાઉન્સલિંગ નો જે કોર્સ આવે છે એ તમે કરેલો હોવો જોઈએ. જો તમે MSc કરેલું છે તો પણ તમે ડિપ્લોમા ઇન કાઉન્સલિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે MA ફિલોસોફી કરેલું છે તો પણ તમારા પાસે આ કોર્સ કરેલો હોવો જોઈએ. જો તમારા પાસે આ કોર્સ કરેલો છે તો જ તમે એપ્લાય કરી શકશો, બાકી તમે એપ્લાય કરી શકશો નહીં. હવે તમે છે એ તમારા પાસે આ જે ડિગ્રી છે તેના પછીનો 1 વર્ષનો તમારા પાસે કાઉન્સલિંગની જે નોકરી છે તેનો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટના કોઈ પણ પ્રોજેક્ટ અથવા તો પ્રોગ્રામના અંદર તમે છે કાઉન્સલરની પોસ્ટ પર છે એ નોકરી કરેલી હોવી જોઈએ. તમારી ઉંમર છે એ ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ 10 ઓગસ્ટ 2025ની તારીખ સુધીમાં. મિત્રો, ખાસ બાબતને ધ્યાન રાખી લેજો. 44,900 રૂપિયા પગાર છે, ખૂબ સારામાં સારો પગાર છે. મિત્રો, ત્યારબાદ વાત કરીશું ઓફિસ ક્લાર્ક. ઓફિસ ક્લાર્ક માટે મિત્રો 12 પાસ માંગેલું છે. 12મા ધોરણના અંદર તમારે 50% હોવા જોઈએ. તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હશે તો તમે આના માટે લાયક ગણાશો, એપ્લાય કરી શકશો. તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર છે એ 40 વર્ષ હોવી જોઈએ. મહિને તમને સરકારશ્રીના લઘુત્તમ વેતન ધારા મુજબ
તમને છે એ 20,000 રૂપિયા પગાર આપવામાં આવશે. સાથોસાથ તમારું પીએફ એટલે કે પ્રોવિડન્સ ફંડ જે આવે છે એ પણ તમારું કટ કરવામાં આવશે. ત્યારબાદ છે લેબ અટેન્ડન્સ એટલે કે ભાઈ લેબોરેટરી હોય છે તેના અટેન્ડન્સ છે એ પોસ્ટ પર છે એ જગ્યા ખાલી છે મિત્રો. તેના અંદર તમે 10 પાસ કરેલો હોવું જોઈએ સાયન્સ વિષય સાથે. તમારી ઉંમર છે એ 18 વર્ષથી ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધીની હોવી જોઈએ. મહિને તમને 17,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. સાથોસાથ તમે છે એ પીએફ પણ તમારું કાપવામાં આવશે મિત્રો. ખૂબ સારી નોકરી કહી શકાય. ત્યારબાદ છે ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર એટલે આ ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બરની પોસ્ટ પર તમે 10 પાસ અથવા તો 12 પાસ પછી તમે છે એ ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ ઇલેક્ટ્રિશિયન અથવા તો એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. મિત્રો જો તમે ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો છો અથવા તો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન કરેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકશો. આના માટે પણ મહિને તમને 17,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. પ્લસમાં તમારું પીએફ કાપવામાં આવશે. હવે વાત કરીએ ચોકીદાર. ચોકીદારની પોસ્ટ પર મિત્રો છે એ તમે 7 પાસ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. એટલે કે ભાઈ ઓછામાં ઓછા તમારી ઉંમર 18 વર્ષ છે અને વધુમાં વધુ 50 વર્ષ છે તો તમે આમાં અરજી કરી શકશો. પ્રાઇમરી પાસ એટલે કે તમે મિનિમમ 7 ભણેલા હોવા જોઈએ. મહિને તમને લઘુત્તમ વેતન ધારા મુજબ 15,000 રૂપિયા પગાર અને તમારું પીએફ કાપવામાં આવશે. માળીની પોસ્ટ પર પણ મિત્રો એવું જ છે કે પ્રાઇમરી પાસ એટલે કે ભાઈ પ્રાથમિક તમે 7મા ધોરણ સુધી ભણેલા હોવા જોઈએ ઓછામાં ઓછું. પછી તો 10 પાસ 12 પાસ જે લોકો અરજી કરવા માંગે તે બધા જ અરજી કરી શકે છે. આમાં સંસ્થામાંથી બાગાયતમાં પ્રમાણપત્ર માળીની કામગીરીનો અનુભવ 5 વર્ષનો હોવો જરૂરી છે. 18 વર્ષથી તમારી ઉંમર ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. હવે મિત્રો આ આપણે વાત કરી કે ભાઈ આટલી પોસ્ટ પર છે એ આ નોકરીની જગ્યા ખાલી છે. હવે વાત કરીએ કે ભાઈ કેટલી તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તારીખ 26/8/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. સમય સવારે 10 કલાકે એટલે કે તમને છે એ ત્યાંથી જ ઇન્ટરવ્યૂનું ફોર્મ ને બધું જ આપવામાં આવશે. તમારે અહીંયાથી જ્યારે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે તમારે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તેની એક ઝેરોક્સ કોપી કરાવી જવાની છે. માનો કે તમે છે એ કાઉન્સલરની પોસ્ટ પર એપ્લાય કરો છો ફોર એક્ઝામ્પલ તો તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, તમારું 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારું છે એ ગ્રેજ્યુએશનના બધા સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, એ પછી તમે 1 વર્ષનો કાઉન્સલિંગનો કોર્સ કર્યો છે તેનું રિઝલ્ટ, તેનું ડિગ્રી સર્ટિફિકેટ કે જે પણ આવતું હોય એ લઈને જવાનું રહેશે. પછી તમારું આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ, પાન કાર્ડ કંઈ પણ લઈ જઈ શકો છો. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી ડિગ્રી પછીનો તમે જ્યાં પણ કાંઈ નોકરીનો એક્સપિરિયન્સ ધરાવો છો એ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર. આટલા ડોક્યુમેન્ટ્સનો સેટ તમારે મિત્રો લઈ જવાનો છે. તેને તમારે સ્વપ્રમાણિત કરી દેવાનું છે. એવી જ રીતે તમે માળીની પોસ્ટ પર એપ્લાય કરો છો તો તેમાં આપણે પ્રાઇમરી 7 પાસ માંગેલું છે પણ તમે 7 પાસ 8 પાસ 10 પાસ જ્યાં સુધી તમે ભણેલા છે એ બધા જ રિઝલ્ટ તમારો છે એ આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આ રીતે તમારે લઈને જવાનું છે. ઇન્ટરવ્યૂ છે તારીખ 26/8/2025ના રોજ એટલે કે 26 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. ઇન્ટરવ્યૂનો સમય છે સવારે 10 વાગે. એડ્રેસ નોંધી લેશો PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ખડિયા, તાલુકો અને જિલ્લો જુનાગઢ. મિત્રો આ છે ખડિયા બિલખા રોડ પર આવેલી છે PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. ઓછામાં ઓછું 7 ભણેલા છે તેને પણ નોકરી મળી શકે અને વધુમાં વધુ માસ્ટર MA BEd ભણેલા છે તે લોકો માટે પણ આ પોસ્ટ છે. મિત્રો અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલે કરી લેશો સબસ્ક્રાઈબ. તમને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમને આપણા વિડીયો છે એ કેવા લાગે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. તે લિંકને ફટાફટથી જોઈન કરી લેશો જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ.